રોંગ સાઈડ વાહન ચલાવનાર 1274 વાહન ચાલકોની સામે કાર્યવાહી, જેમાં 830 રોંગ સાઈડ વાહન ચાલકો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા। એક જ દિવસમાં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી। સૌથી વધુ વરાછા મેઇન રોડ ઉપરથી રોંગ સાઈડ વાહન ચલાવનાર દંડાયા। વાહન અકસ્માત અટકાવવા માટે રોંગ સાઈડ વાહન ચલાવનાર સામે સુરત ટ્રાફિક પોલીસની લાલ આંખ। રોંગ સાઈડ વાહન ચાલકોની શાન ઠેકાણે લાવવા સુરત શહેર પોલીસ કમિશનરે વિશેષ અભિયાન હાથ ધર્યું છે, જે અંતર્ગત 25 ટીમ બનાવવામાં આવી છે। ગત મહિને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા 83 દિવસમાં 1767 લોકોને સમજાવવામાં આવ્યા હતા। તે ઉપરાંત રોંગ સાઈડ વાહન હંકારતા ઝડપાયેલા 4059 વાહન ચાલકો સામે લાલ આંખ કરી હતી। ઝડપાયેલા તમામ વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે ટ્રાફિક સિગ્નલના નવા નિયમો કડકાઈથી અમલવારી શરૂ કરવામાં આવી છે। કેટલાક વાહન ચાલકો સિગ્નલ ઉપર ઊભા નહીં રહેવું પડે, જેથી રોંગ સાઈડથી ઉપરથી નીકળી જાય છે। ટ્રાફિક સિગ્નલનું કડકાઈથી પાલન કરવા ઉપર પોલીસ ભાર મૂકી રહી છે, તો બીજી તરફ પોલીસ વાહન ચાલકો ટ્રાફિકથી બચવા વચલો રસ્તો અપનાવી રહી છે, જેને લઈને પોલીસ કમિશનરે રોંગ સાઈડ વાહન હંકારતા વાહન ચાલકો સામે કડકાઈથી કાર્યવાહી શરૂ કરી છે।